જય માતાજી મિત્રો, હરિદર્શન ટાયર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો યાત્રાની શરૂઆત કરીશું પાવાગઢ બસ સ્ટેશનથી। આજે રવિવાર છે એટલે પ્રાઇવેટ ગાડી બંધ રહેશે, એટલે આપણે બસ ડેપોથી બસમાં જઈશું માચી સુધી। તે 6 કિલોમીટર આવેલું છે માચી। માચીથી લિફ્ટમાં જશો તો કેટલો સમય લાગશે, કેટલી ટિકિટ છે બધું તમને આગળ જણાવીશું, અને ચાલતા જશો તો કેટલો સમય લાગશે। તો ચાલો યાત્રાની શરૂઆત કરીશું। આ બધી બસ માચી સુધી જશે। બસ ઉપડવાની તૈયારી જ છે। પાવાગઢ બસ સ્ટેશનથી માચી સુધી 25 થી 30 મિનિટ જેટલો સમય લાગશે। તો આજે પ્રાઇવેટ ગાડી અને લોકલ ગાડી ત્યાંની બંધ રહેશે। તો લોકલ ગાડીમાં તમે જાઓ તો લગભગ 40 થી 50 રૂપિયા જેટલું ભાડું લેશે। બસમાં કેટલી ટિકિટ છે એ તમને આગળ જણાવીશું। આ સીધો રોડ જાય છે એ જાંબુઘોડા જશે। જાંબુઘોડાથી તમે જળ હનુમાન જઈ શકો છો। એ લગભગ પાવાગઢથી 45 કિલોમીટર અંતર આવેલું છે। તો આવી ગયા છે માચી જવા માટેનો એન્ટ્રી ગેટ ઉપર। તો અહીંયાથી 6 કિલોમીટર ઉપર જવાનું છે। ट्रेन में આવતા હોય તો વડોદરા સ્ટેશનથી માત્ર 55 કિલોમીટરના અંતરે આવેલું છે પાવાગઢ। અને વડોદરા રેલવે સ્ટેશનની બાજુમાં વડોદરા બસ સ્ટેશન આવેલું છે। ત્યાંથી તમને ડાયરેક્ટ પાવાગઢની બસ મળી જશે। આગળ અટક ગેટ આવશે। આ છે અટક ગેટ। આગળ વિસામો પણ આવશે। તે પગપાળા ચાલતા આવો તો ત્યાં યાત્રી માટે વિસામો છે। આ છે સૂર્યચંદનમની વિસામો અન્નક્ષેત્ર। પગપાળા યાત્રીઓ માટે વિસામો। પ્રાઇવેટ ગાડી માચી સુધી જવા માટે ચૈત્ર મહિનામાં બંધ રહે છે અને નવરાત્રિમાં પણ બંધ રહેશે। તો માચી નજીક આવી ગયા છે। ઉપરથી નીચેનો નજારો જોઈ શકો છો।
ચાલો માજી આવી ગયા છે. તો એક વ્યક્તિના 23 રૂપિયા ટિકિટ થાય છે. સામે દેખાય છે એ મહાકાળી માતાનું મંદિર છે. ત્યાં આપણે ચાલતા જવાનું છે. તો ચાલો. લિફ્ટમાં જવા માટે અહીંયાથી ગેટ આવેલો છે. લિફ્ટમાં આવવા જવાની ટિકિટ 150 રૂપિયા છે. આ છે એન્ટ્રી ગેટ. પાવાગઢ રોપવે આપનું હાર્દિક સ્વાગત કરે છે. લિફ્ટમાં જવાનો ટાઈમિંગ સવારે 6 વાગ્યાથી સાંજના 6:45 સુધીનો ટાઈમ છે. આ સામે દેખાય છે એ રેવાપથ છે. ત્યાંથી પગથિયા ચડીને ચાલતા જવાનું છે. સામે ગેટ ઉપર લખેલું છે કે 1800 પગથિયા છે. એ સમય લગભગ તમારે 1 કલાક જેટલો લાગશે દુધિયા તળાવ સુધી. લિફ્ટમાં માત્ર 6 મિનિટમાં પહોંચાય છે દુધિયા તળાવ સુધી. ભીડ વધારે હોય ને તો તમારે વેટિંગમાં 1 કલાક કે 30 મિનિટ જેટલો સમય તો લાગશે જ. લિફ્ટમાં જશો તો એટલા સમયે તમે પહોંચશો ઉપર, અને ચાલતા જશો તો પણ એટલો સમય લાગશે. हेलो આગળ મકાઈના કોઠાર આવેલા છે તો તમને બતાવીએ. તો આવી ગયા છે મકાઈના કોઠાર સુધી. આ છે મકાઈના કોઠાર. તો અહીંયાથી આગળ ચાલીશું. અહીંયાથી ડાબી બાજુ ભદ્રકાળી માતાનું મંદિર આવેલું છે. એ લગભગ તમારે 2 થી 2.5 કિલોમીટર દૂર આવેલું છે. અને ત્યાં બાજુમાં પત્તે રાજાનો ખુફિયા મહેલ પણ આવેલો છે. આ સામે દેખાય છે ભદ્રકાળી. जीरा मसाला चाट 10 रुपये. जीरा मसाला चाट 10 रुपये. जीरा मसाला चाट 10 रुपये. जीरा मसाला चाट 10 महाराष्ट्र
अब रो पड़ेगा उधर होता है ना, लोग इधर आएंगे, लोग डायरेक्ट यहाँ पे होते हैं। फोटो वोटो निकाल के દુધિયા તળાવ નજીક આવી ગયા છે. પાવાગઢ તીર્થ ખાતે રકમ 121 કરોડના ખર્ચે વિકાસ બોર્ડના કામો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકારના અનુદાનથી વર્ષ 2022માં નિમણૂક થયેલું છે. આ છે બોર્ડ મારેલું. અહીંયાથી આગળ ચાલીશું ને એટલે જમણી બાજુ ખાપરો ઝવેરીનો મહેલ આવેલો છે. એ તો નીચે જવાનું છે. ખાપરો ઝવેરીનો મહેલ મંદિરના ઉપર સાઈડથી તમને નીચે દેખાય છે. પર દેખાય છે એ મહાકાળી માતાનું મંદિર. અહીંયાથી હજુ 30થી 40 મિનિટ જેટલો સમય લાગશે મંદિર સુધી પહોંચવામાં. તો ચાલો આગળ. તો ઓડન ખટોલા નજીક આવી ગયા છે. આ છે ઓડન ખટોલા 5 નંબરનો ગેટ. નીચે જવા માટે અહીંયા લાઈનમાં ઊભું રહેવાનું છે. અહીંયાથી નીચે જવા માટે 120 રૂપિયા ટિકિટ છે, વન વે ટિકિટ. 30થી 35 મિનિટ જેટલો સમય લાગશે તમારે લાઈનમાં. અને નંબર આવ્યા પછી તમારે 6 મિનિટમાં તમને નીચે ઉતારી દેશે માચી સુધી. બૂટ ચંપલ અહીંયા 10 મેં મૂકીને જવાનું છે. અહીંયાથી આજવા સરોવર જોઈ શકાય છે. આ છે દુધિયા તળાવ. સામે ડુંગર દેખાય છે. અહીંયા ભદ્રકાળી માતાનું મંદિર આવેલું છે. મંદિરમાં આવી ગયા છે તો મહાકાળી માતાના દર્શન કરી લઈશું. જય માતાજી, જય મા મહાકાળી માં.
માતાજીના દર્શન થઈ ગયા છે. તો ચાલો મંદિરની પાછળ. અહીંયા ધજા ચડાવવા માટેનો સમય આ મુજબ છે કે સવારે 7 વાગે, પછીની ધજા 9 વાગ્યાનો છે, ફરી 11 વાગ્યાનો છે, 1 વાગ્યાનો છે, 3 વાગ્યાનો છે. એમ દિવસમાં 5 વાર ધજા ચડાવાય છે અને આ પ્રમાણે છે. અહીંયા ધજા ચડાવવા માટે નોંધણી કરાવવાની છે અને સાડી ચડાવી હોય ને તો પણ અહીંયા નોંધણી કરાવવાની છે. આ ધજા માટેનું ધજા ચડાવવા માટે અહીંયા નોંધણી કરાવવાની રહેશે. 11 ફૂટની ધજા ચડાવી હોય તો 3100 રૂપિયા છે. 21 ફૂટની ધજાના 4100 રૂપિયા છે. 31 ફૂટની ધજાના 5100 રૂપિયા છે અને 41 ફૂટની ધજાના 6100 છે અને 51 ફૂટના 11000 છે. એમ કરીને આ રકમ લેવામાં આવે છે ધજાની. આ છે તેલિયા તળાવ, એની બાજુમાં અન્નક્ષેત્ર ભોજનાલય આવેલી છે. તો ત્યાં જઈને તમને બતાવીશું. તો આવી ગયા છે શ્રી અન્નપૂર્ણા ભવન, મહાકાળી માતાના ટ્રસ્ટ દ્વારા સંચાલિત. બાજુમાં તેલિયા તળાવ આવેલી છે. તો આ છે તેલિયા તળાવ. તો ચાલો હવે નીચે ઉતરીશું. અહીંયાથી તમને નીચે માચી દેખાય છે. આ છે માચી. અને ઝૂમ કરીને બતાવો. આ સીધા ચાપાનેર. આ છે ચાપાનેર. જો આ ઝૂમ કરીને બતાવું છું. આ ચાપાનેર છે. આ છે માચી. માચીથી ચાપાનેર 6 કિલોમીટરનો અંતર છે. દેખાય છે બસ. આ ઝૂમ કરીને લીધેલું છે સીન. જે 4 વ્હીલ ગાડી આવે છે. જો તો ચાલો આગળ નીચે જઈશું. સામે દેખાય છે ને ભદ્રકાળી માતાનું મંદિર છે. આ સીધા જશો ને તો ભદ્રકાળી માતા મંદિર જવાશે. લગભગ 2 થી 2.5 કિલોમીટરનું અંતર છે અહીંયાથી. અને ડાબી બાજુ જશો તો નીચે જવાશે માચી તરફ. આ સામે ભદ્રકાળી જવા માટે સીધા. તો ચાલો આપણે નીચે જઈશું.
આવી ગયા છે માચી નજીક. આવી ગયા છે માચી. 10-15 મિનિટનો આરામ કરી અને નીચે ઉતરીશું. આજે રવિવાર છે એટલે ભીડ વધારે છે. બધી બસો નીચે જશે. આવી 6 બસો ભરે હતા પછી અમારો નંબર આવે છે બેસવાનો. આગળ ભાઈ છોકરાની ટિકિટ અડધી આવી ગયો નહીં છોકરા ના લેવાની હા એ તો બહુ સાહેબ. પાવાગઢ બસ સ્ટેશને આવી ગયા છે. આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતા.